બધા આટલા જ રહેતા છે, તો હવે શું કરવાનું? હવે શું કરવાના એ રહેવાના વળી પણ સરકાર તો એમ કે અહીંથી તો તમારું કાઢવાનું, તરત જ મરી જાઓ, તરત જ મરી જાઓ. તો કાં જઈએ? સરકાર મરવા બી નહીં દે. કેમ નહીં મરવા દે? નહીં મરવા દે સરકાર, મરવા દે, નહીં મરવા દે. તમારું ઘર જાય તમને સરકાર એમ કહી દે કે ભાઈ તમે બીજી જગ્યાએ જતા રહો, ત્યાં તમારે મજૂરી કરવાની નથી જવાના, આત્મવિલોપન કરી લે. પણ જે આપણે જે જગ્યાએ બેઠા છે ત્યાંથી રેલવે જાય અને ત્યાંથી જ બાજુમાંથી જે નેશનલ હાઈવે નું સંપાદન કરે છે, આ અમને મંજૂર નથી. બધાના ઘરમાંથી કેટલા જણા સરકારી નોકરી કરે છે? કોઈ નથી, કોઈ જ કોઈ નથી. સરકારી બધા ખેત મજૂર અને ખેતી કરે છે. અમારા સ્થાનિક સ્ટાર્ટમાં ગણીએ તો સરપંચ શ્રી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ શ્રી, પ્રાંત ઓફિસ, કલેક્ટર, અમે દરેક જગ્યાએ જઈ આવ્યા છીએ. નમસ્કાર, હું છું અત્યારે ઝંખવાવ અને સમગ્ર ગુજરાતમાં આદિવાસીઓની કોઈ પણ વાત હોય તો આદિવાસીઓ સમસ્યામાં સૌથી આગળ હોય છે અને ઝંખવાવમાં પણ આદિવાસીઓને વિસ્થાપિત કરવાનો તક તો ઘડાઈ ચૂક્યો છે અને 3-4 મહિનાથી અહીંના લોકો એના માટે લડત આપે છે. અહીંયા ઝંખવાવ હું મિશન ફળિયામાં ઊભો છું અને જે ઘર છે ત્યાંથી ઘરની વચ્ચેથી જ એક્ઝેક્ટ જ્યાં ઊભો છું ત્યાંથી રેલવે લાઇન પસાર થાય છે અને અહીંના 26 જેટલા લોકો રેલવે લાઇનમાં વિસ્થાપિત થાય છે. એમને અહીંથી કાઢવામાં આવશે, એમને બીજી જગ્યાએ મૂકવામાં આવશે કે પછી અહીંથી ભગાડીને બીજી જગ્યાએ મજૂરી કરવા માટે મૂકી દેવામાં આવશે. પણ રેલવેનો પ્રશ્ન નથી. રેલવે સિવાય અહીંયા હાઈવે 56 પણ અહીંથી બાજુમાંથી જ પસાર થાય છે અને એમાં પણ 16 જેટલા પરિવાર એટલે કે 16 જેટલા લોકો, એમાં ઘણા પરિવાર આવી જાય છે, ઘણા લોકો આવી જાય છે, એ પણ વિસ્થાપિત થાય છે. તમે ગણો તો સંપૂર્ણ ગામ જ વિસ્થાપિત થવાની આરે છે કે પછી અહીંથી ઉઠાડી મૂકવા માટે સરકારે તખ્તો તૈયાર કરી નાખ્યો છે. અમને વિસ્થાપિત કરીને જે રસ્તો બનાવવામાં આવે છે એ અમને કદાપી મંજૂર નથી. એના માટે એમણે 16 તારીખે આત્મવિલોપન સામૂહિક રીતે અહીંયા જેટલા પણ છે એ બધા જ આત્મવિલોપન કરશે એવી કલેક્ટરને અરજી આપી છે અને એના માટેની કાર્યવાહી ચાલુ છે. કલેક્ટર સાહેબશ્રીના નુમાઇંદા અધિકારીઓના પણ અહીંયા આટાફેરા ચાલુ છે અને અહીંના લોકો ભેગા થયા છે. આજે આપણે અહીંના લોકો સાથે વાત કરીશું કે અહીંના લોકો શું કહેવા માંગે છે, એમની તકલીફ શું છે, એ લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે અને કઈ પરિસ્થિતિમાં એ લોકો દિવસ કાઢે છે. સાહેબ, તમારું નામ? રણજીતભાઈ ચૌધરી. રણજીતભાઈ, જે અહીંથી રેલવે લાઈન જવાની છે તો એના માટે તમે શું કહેશો અને ક્યાંથી જવાની છે? કોસંબા ઉમરપાડા રેલવે લાઈન આપણે જ્યાં બેઠા છે ત્યાંથી જ જવાની છે. નવા પાટા નાખવાના છે ત્યાંથી અને NH56 પણ અહીંયાથી થોડા દૂર જ NH56 પણ પસાર થવાનો છે. એનો બાયપાસ રોડ છે NH56 નો. તો તમારી શું માંગ છે? અમારી એવી માગણી છે કે અહીંયાથી નજીકમાં જ જૂની રેલવે લાઈન છે, એને જ ઉપયોગ કરવામાં આવે અને અમારા ઘરો બચાવવામાં આવે. ઘરોની સાથે અમારી ખેતીની જમીન પણ બચાવવામાં આવે. આ 3 જ સર્વે નંબરની ટોટલ જમીન ગણીએ તો 5 હેક્ટર જેટલી 6 હેક્ટર જેટલી જમીન થાય છે અને 6 હેક્ટર જમીનમાં 26 પરિવારો છે, એઓ ખેતી કરે છે અને ઘરોના રહેવા માટેના ઘરો પણ આ જ જમીનમાં છે. રહેવા માટેના પણ આ જમીનમાં છે. તમને એવું લાગે કે સરકારે તમને અહીંથી કાઢવા જોઈએ કે પછી તમારા બાપ દાદાની પેઢીથી તમે રહેતા આવ્યા છે, તો તમારે શું કહેવું છે સરકારને? અમારે તો અહીંયા જ રહેવાનું, નથી જવાનું. અહીંયા જ રહેવાનું છે, નથી જવાનું. આજની યુવા પેઢીના યુવાનને પૂછીશું, તમે શું કહેશો? અમારે અહીંયા જ રહેવું છે આખરી દમ સુધી. આખરી દમ સુધી. પણ સરકારે તો તમારા માટે નોટિસ કાઢી, જાહેરનામું બહાર પાડી દીધું છે કે અહીંથી રેલવે અને રોડ જશે. એના માટે તમે શું આગળ કાર્યવાહી કરશો? આ જે ચીમકી આપેલી છે એને ફોલો કરીને ચાલીએ છીએ. એને ફોલો કરીને ચાલે છે. ઓકે. સરકારશ્રીઓને જેમણે ચીમકી તો આપી છે, હવે શું થાય છે એ પણ જોવાની વાત છે. આપણે બીજા વાત કરીશું. તમારું નામ? વસંતભાઈ ચામાભાઈ ચૌધરી. વસંતભાઈ, તમારું ઘર જાય છે? હા, અમારું ઘર જાય છે, જમીન પણ જાય છે. જમીન પર જાય છે. તમારી કેટલી જમીન છે? અમારે 1.5 એકર જેવી જમીન છે. 1.5 એકર જમીન છે. 1.5 એકરમાં કેટલા ભાગ છે તમારા? કેટલા ભાઈ છે તમે? અમે બે ભાગ પડે છે અંદર 1.5 એકરમાં. હા, એટલે પોણો વીઘો બંને ભાગે આવશે. એમાંથી જગ્યા જાય તો કેટલો ભાગે આવશે તમારે? તો પછી 1.5 એકર જેવું આવે, પોણો એકર જેવું આવે. પોણો એકર. અને ઘર જાય તો? ઘર પણ જાય છે બંનેના, બંને કુટુંબના ઘર પણ જાય છે. તમારું જાય છે ઘર? હા, જાય છે. જમીન કેટલી તમારી? જમીન આ ભાઈએ કીધી એટલી જ છે, 1
એટલી જ છે હા. તમારી જમીન. એટલે તમારું પણ ઘર જાય છે, તમારું જાય છે ઘર, હજી ઘર જાય છે ને. ઘર જાય છે. તમારું જમીન કેટલી? જમીન 2 એકર જેટલી છે. 2 એકર જેટલી. અમારી સરકાર પાસે એટલી જ માંગણી છે હા. કે જે જૂની રેલવે જ્યાંથી જાય છે તેનો જ ઉપયોગ કરે. અહીંથી બાજુમાંથી નેશનલ હાઈવે 56 જે ઓલરેડી જૂનો જાય છે હા. એને જ પહોળો કરે. એની અંદર આની થોડી ઘણી જમીન જાય તો ટોટલી પરિવારો એ જમીન આપવા માટે રાજી છે. રાજી છે. પણ જે આપણે જે જગ્યાએ બેઠા છે ત્યાંથી રેલવે જાય અને ત્યાંથી જ બાજુમાંથી જે નેશનલ હાઈવે નું સંપાદન કરે છે આ અમને મંજૂર નથી. મંજૂર નથી. તમારું નામ શું કીધું? હસમુખ ગામિત. હસમુખભાઈ કીધું અને બીજા ભાઈ સાથે આપણે વાત કરી કે બધાની જમીન ફક્ત 1 વીઘું, 1.5 વીઘું અને 2 વીઘું, વધારે વધારે 5 વીઘા હશે. પણ 5 વીઘાની અંદર પણ 3 ભાઈ 4 ભાઈ ને એવા બધા હોય છે. આદિવાસી વિસ્તારમાં લોકોની જમીન 15 વીઘા 25 વીઘા હોતી નથી. ટુકડાઓમાં જ જમીન હોય છે અને ટુકડાઓમાં જમીનમાં જ એ લોકો જીવતા આવે છે અને ખેતી કરે છે અને ખેતી કરતા વર્ષોથી આ જ પરિસ્થિતિમાં જીવે છે અને બાપ દાદાની પેઢી પણ આ જ પરિસ્થિતિમાં નીકળી છે. આપણે અહીં બહેનો પણ જે છે એમની સાથે વાત કરીશું. બેન, તમારું નામ? સનીબેન. કાકી, હા. તમે ઘર જાય છે તમારું બી? ઘર બી જાય, બધા આટલા રહેતા છે બધા. બધા આટલા જ રહેતા હા. છે. તો હવે શું કરવાનું? હવે શું કરવાના એ રહેવાના વળી. મરી પણ જાય સરકાર તો એમ કહે કે અહીંથી તો તમારું કાઢવાનું, તમે તરત જ મરી જાઓ. તરત જ મરી જાઓ. તો કાં જઈએ? પણ સરકાર મરવા બી નહીં દે. કેમ નહીં મરવા દે? નહીં મરવા દે આ સરકાર, મરવા દે. નહીં મરવા દે. હા. તમારું ઘર જાય? ઘર જાય, બધું જ જાય. બધું જ જાય. હા. તમારું અમારી જમીન બી જાય, ઘર બી જાય. જમીન બી જાય ને ઘર બી જાય. તમારું અમારું બી જમીન જાય, ઘર જાય. અમારી માટે પછી જગ્યા જ નથી બચતી. જગ્યા જ નથી બચતી. તમને સરકાર એમ કહી દે કે ભાઈ તમે બીજી જગ્યાએ જતા રહો ને ત્યાં તમારે મજૂરી કરવાની, નથી જવાના, આત્મવિલોપન કરી લઈશું. આત્મવિલોપન જ કરશો તમે. બાકી તમે શું કહેશો? અમે શું કહીએ? તમારું બી જાય ઘર? અમારું ઘર બધા અમારા કુટુંબ ના જ છે. કુટુંબ ના જ છે બધા. એટલે તમારા બી બધાના ઘર જાય. બધા ના જ જાય. આમાં નાના નાના પોરાને લઈને કાં જઈએ? હા, બરાબર છે. તમે શું કહેશો? અમે પણ એ જ બધાનો એક જ જવાબ છે. સરકાર સામે પાસે શું માંગણી કરો તમે? સરકાર પાસે અમે એવી જ માંગણી કરીએ છીએ કે અમારા જે ઘરો છે એ બી બચવા જોઈએ ને જમીન બી બચી જમીન જોઈએ. બી બચવી. જે જૂની રેલવે જાય છે એ થોડી પોળી કરે તો અમને મંજૂર છે. હા. અને 56 પણ જાય છે. હા. તો એક જ માનો કે એક જ ખેડૂત છે એની બંને બાજુ જાય છે એ કેવી રીતના શક્ય? અને પહેલા બી આપી ચૂકેલા છે. હા. આ જમીન માંથી જે જાય છે ને હા. તે પણ તમારી જમીન હા, હતી. પોતાની જમીન છે. પોતાની જમીન. હા, તો પહેલા બી બાપ દાદા બી આપી ચૂક્યા છે ને અત્યારે પણ આ રહેલું મૂકેલું પણ આપવામાં અમે માંગતા નથી એમ. હા. હવે તો અમારી પેઢી ક્યાં જઈને ઊભી રહે હા, એમ. બરાબર છે. એટલે અમે કોઈ બી સંજોગોમાં અમે ઉઠવા તૈયાર. સરકારને તમે શું કહેવા માંગો છો? સરકારને પાસે અમે એટલી જ માંગણી કરીએ કે વચલો રસ્તો કાઢો અને શાંતિથી અમે પતાવવા માંગીએ છીએ. તો અમને કંઈ બી એનો નિરાકરણ સહેલો ને સરળ આપે એવી અમે આશા જેથી કરીને સરકાર સાથે કોઈ વિરોધ પણ ન થાય ના, અને કશું તમારો નહીં. અમે- સંઘર્ષ બી નહીં હા, થાય અને હા. તમે પણ અહીંયા રહો શાંતિથી, અને સરકારના જે પ્રોજેક્ટ છે એ પણ પૂરો થાય એ હા. રીતનું તમે કહેવા માંગો એવી છો. રીતના અમે એ કહેવા તો. માંગીએ છીએ. બેન, તમે શું કહેશો? તમારી બી જમીન જાય છે? હા, અમારી બી જમીન જાય છે, હા. ઘર પણ જાય છે. તમારા અહીંયા બધાના ઘરમાંથી કેટલા જણા સરકારી નોકરી કરે છે? કોઈ નથી. કોઈ જ નથી કોઈ કરતું. સરકારી બધા ખેત મજૂર અને ખેતી કરે છે. પશુપાલન પર જ જીવે. પશુપાલન, ખેત મજૂરી આપણા આદિવાસીઓનો પોતાનો પહેલેથી કરતા આવ્યા છે. વ્યવસાય પણ છે. સરકારી નોકરી કે એવું કોઈ નથી કરતું. કોઈ નથી કરતું. તમારું નામ? ગામિત મુકેશભાઈ. મુકેશભાઈ, જે રીતની આ અરજી જ અમે આપી છે હા. સરકારશ્રીને, પહેલા તમે કીધું કે અમે 15 તારીખે આત્મવિલોપન કરશું, પણ 15 તારીખે 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય પર્વ હોવાથી તે દિવસે તમે મોકૂફ રાખ્યો અને તમે 16 તારીખે જે આપી છે બીજી અરજી, હવે 16 તારીખે તમે જે આત્મવિલોપન સામૂહિક રીતે કરશો, કારણ કે આ પ્રશ્ન સામૂહિક છે, સામૂહિક. તો સરકાર શ્રી તરફથી તમને શું જવાબ મળ્યા? અત્યાર સુધીમાં તમે કોની પાસે ગયા રજૂઆત લઈને? આજ સુધી અમે કોઈ એવું તંત્ર બાકી નથી રાખ્યું કે જ્યાં નથી ગયા. અમે અમારા સ્થાનિક સ્ટાર્ટમાં ગણીએ તો સરપંચ શ્રી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ શ્રી, પ્રાંત ઓફિસ, કલેક્ટર, અમે દરેક જગ્યાએ જઈ આવ્યા છીએ. પણ ત્યાંથી અમને કોઈ જવાબ આપ્યો સારો? કોઈ અમને એવો સંતોષકારક જવાબ નથી મળ્યો જેના હિસાબે જ અમારે આ પગલું લેવામાં આવ્યું છે એમ. તો ત્યારે ચૂંટણીમાં મત માટે આવે ત્યારે તમે કોઈને રજૂઆત કરી કે નહીં? સાંસદ શ્રીની ચૂંટણી અત્યારે જ ગઈ, ત્યારે અમે મિટિંગ કરી હતી, સરપંચ શ્રીના ઘરે જ મિટિંગ કરી હતી હા. ને એમને રજૂઆત કરી હતી કે આનો કોઈ પણ યોગ્ય તમે નિર્ણય લાવો હા. જેના હિસાબે આ જમીન ને ઘરો બચી જાય એમ. હા. પણ
એમણે કીધું હતું કે આપણે ચૂંટણી પતી જાય ત્યાર પછી મિટિંગ કરીશું, પણ આજ સુધી કોઈ મિટિંગ થઈ નથી. ને જ્યારે હવે અમે આત્મવિલોપનની ચીમકી આપી 15ની જગ્યાએ 16 તારીખે રાખ્યું, ત્યારે એમણે એમ કીધું કે ગઈકાલે સાંજે જ એમનો લેટર આવ્યો વોટ્સઅપ થ્રુ કે આપણે 16 તારીખે સવારે 10:30 વાગે મિટિંગ કરીએ. જ્યારે અમે 16 તારીખે તો આત્મવિલોપન કરવા માટે માંડવી પ્રાંત ઓફિસે જવાના છે, તો અહીંયા મિટિંગ કેવી રીતે કરીએ? એટલે એ લોકોએ જે કોઈ એ લોકોનો પ્લાન હોય તે અમને નથી ખબર, પણ અમે 16 તારીખે મિટિંગ કરવામાં એમાં રાજી નથી. 16 તારીખે મિટિંગ કરવા તમે સરકારશ્રી પાસે શું માંગણી રાખો છો? અમારી માગણી એટલી જ છે કે જે હયાત રોડ છે ને હયાત રેલવે છે એના પરથી જાય ને એમાં અમારી થોડી ઘણી જમીન જો થોડી ઘણી પણ એ લોકો ઉપયોગ કરશે, કેમ કે આ વિકાસના કામો છે એમ ગણાવે છે, તો વિકાસના કામોમાં અમે પણ સહભાગી થવા માંગીએ છીએ, પણ સદંતર અમારી જમીન ને આ ઘરો ઉઠી જાય એવું અમે ઈચ્છતા નથી. તમે છેલ્લે સરકારને શું કહેવા માંગો છો? અમે સરકારને એવું જ કહેવા માંગીએ છીએ કે જે અમારો નિર્ણય છે 16 તારીખનો એના પર અમે અડગ રહીશું ને અમે અમારા ઘરો, જમીન, અમારા જે ઢોર ડાકરો છે એને બધું અમારે બચાવવા માટે અમારે કંઈક તો કરવું જ પડશે. જેના હિસાબે અમે 16 તારીખે જે આત્મવિલોપનની ચીમકી આપી છે એના પર, એ નિર્ણય પર અમે અડગ છીએ. ને કદાચ મુકેશભાઈ, આત્મવિલોપન કરવું એક ગુનો કહેવાય છે, તો સરકાર શ્રી તમને આત્મવિલોપન કરવા દેશે નહીં, તો તમે શું પગલાં ભરો? સરકાર દ્વારા જે પણ કોઈ પગલાં લેવામાં આવશે તે એ લોકોના કાયદામાં હશે, પણ અમારો જે નિર્ણય છે એ અમારા કાયદામાં છે. એટલે અમે લોકોએ એવો નિર્ણય કર્યો છે સામૂહિક રીતે, એવું નથી કે એક વ્યક્તિનો નિર્ણય છે, સામૂહિક રીતે નિર્ણય છે કે અમે કોઈ પણ પ્રકારે અહીંયાથી માંડવી જઈશું ને આત્મવિલોપન કરીશું. જો અમને માંડવી નહીં જવા દે, તંત્ર અટકાવે અમને, તો અમે બીજી પાછી એ લોકોને લેખિત સામૂહિક રીતે અરજી કરીશું ને ત્યારબાદ પણ અમે પાછા આત્મવિલોપન કરીશું જ. મુકેશભાઈની વાત આપણે સાંભળી, અન્ય બહેનોની વાતો સાંભળી, બીજા ગામજનોની વાતો સાંભળી, અને લોકોએ એમ જ કીધું છે કે અમારા બાપ દાદાએ પણ અહીંથી જે ટ્રેન પસાર થાય છે, રેલવેના પાટા પસાર થાય છે, એને અમે જગ્યા આપી છે, અને ફરી પાછું અમારી જ પેઢીએ બીજી જગ્યા આપવા માટે શું અમે જ છે? અમારી આવનાર પેઢી જો આ જમીન નહીં રહેશે તો અમે જીવશું કઈ રીતે? કારણ કે પૈસા ટૂંક સમય માટે જ ચાલશે, જમીન હશે તો અમારી આવનાર પેઢી પણ એ જમીન ઉપર જીવશે અને ખાશે. બાકી અહીંયા તમે જેટલા પરિવાર જોશો એમાંથી કોઈ પણ એવું નથી કે જે સરકારી નોકરી કરીને જીવે છે, બધા જ ખેતમજૂર અને પશુપાલન પર જીવનારા વ્યક્તિ છે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ.